વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ફરી એક વખત એક્શનમાં આવી છે। ટીમ દ્વારા ખાસ ફૂડ ટેસ્ટિંગ વાહનને સાથે રાખી વિવિધ સ્થળો પરથી ફૂડના નમૂના લીધા હતા। વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ફરી એક વખત એક્શન મોડમાં આવી છે। ટીમ દ્વારા ખાસ ફૂડ ટેસ્ટિંગ વાહનને સાથે રાખી વિવિધ સ્થળો પરથી ફૂડના નમૂના લીધા હતા અને સ્થળ પર જ ફૂડ ટેસ્ટિંગ વાનમાં ફૂડનું ચેકિંગ કર્યું હતું। ટીમ દ્વારા વડોદરાની વિવિધ ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર, પાણીના જગવાળા અને રસના કોલા સેન્ટરો પર આરોગ્યલક્ષી તપાસ હાથ ધરી હતી। હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બિન આરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે પાલિકાની ટીમ ફરી એક વખત સક્રિય બની છે, જેમાં ટીમ દ્વારા રાજમહેલ રોડ, રાવપુરા માર્કેટ અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં આરોગ્યલક્ષી ચેકિંગની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। આરોગ્ય વિભાગે વેપારીઓ દ્વારા વેચવામાં આવતો ખોરાક ઉપરાંત જરૂરી લાયસન્સની પણ તપાસ હાથ ધરી હતી અને જરૂરી નમૂના લીધા હતા। આમાં છે ને એકચ્યુઅલી બધા આમાં અમુક કેમિકલ્સ જે આવે કે જે એડ કરવાના હોય, લાઈક ઈથર છે, HCl છે, એના થ્રુ છે ને કલર મીન્સ દેખાય એમાં, અને એમાં છે ને વોટર એડ કરી અગર કલર છે ને રિમૂવ થઈ જાય તો એમાં સિન્થેસાઇઝ્ડ કલર ના હોય, એન્ડ અગર નીચે એમનામ જ કલર દેખાય તો એમાં કલર પ્રેઝન્ટ છે ના, એ બધા ઓલ ઓકે છે, એમાં કશું હજુ આવ્યું નથી। બાકી ઓઇલના બી અત્યારે TPC ને બધું કરેલું છે, એમાં બી અત્યાર સુધીમાં હજુ કશું આવ્યું નથી। અગર આવશે તો પછી હવે